રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ માંગરવા સરે મિલકત સંબંધી અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના આપેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની અલગ અલગ ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હતી. આ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એન પરમારની ટીમને આ ગુનાને એક ગેંગને પકડવામાં સફળતા મળેલ છે. આ ગેંગની એમો જોઈએ તો આ ગેંગમાં મોડી રાત્રિના અંધારાનો લાભ લઈ બુકાની બાંધી બાંધકામની સાઇટ ઉપર જે એલ્યુમિનિયમની સેન્ટિંગની પ્લેટો હોય તેને ચોરી કરતી હતી. આ ગેંગને પકડવા દરમિયાન ટોટલ તેમની પાસેથી 134 નંગ એલ્યુમિનિયમની પ્લેટો, છોટા હાથી અને ઓટો રિક્ષા સાથે ટોટલ 18,04,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે. અને આ સાથે તાલુકા પોલીસ સ્ટેશનના 3 અને યુનિવર્સિટીનો 1, આમ 4 અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવામાં આ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે. આ ગુનાના આરોપીઓના નામ જોઈએ તો રોહિત ઉર્ફે બાવલો મંજીભાઈ વાઘેલા, કલ્પેશ અર્જુનભાઈ માથાસુરિયા, મનોજ કાંતિભાઈ સોલંકી, રાજેશ ઉર્ફે રાજુ દેવસીભાઈ કુકડિયા અને કિશન કાથડભાઈ સોલંકી એ હાલ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા છે. આ ઉપરાંત બીજા અન્ય 2 આરોપીઓને આ ગુનામાં હજી પકડવામાં બાકી છે. આ મુખ્ય આરોપી રોહિત ઉર્ફે બાવલો મંજીભાઈ વાઘેલા. ટોટલ આમાં અત્યારે આપણે 18,04,000નો મુદ્દામાલ જેને વેચી માર્યો તો એમની પાસે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ આપણે કબજો કર્યો.